હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આગળના વિડીયોની અંદર આપણે આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે, કેન યુ ઇન્સ્ટોલ લવ. આગળ આપણે સરસ મજાનું ચેપ્ટર ભણી ગયા છે અને એનો પાર્ટ 2 આપણે હવે ભણવાના છીએ. ચાલો, જેટલે પહોંચ્યા હતા ત્યાંથી ફરીથી શરૂઆત કરું છું. ચાલો, કસ્ટમર હવે આગળ પ્રશ્ન પૂછે છે. પેલી જે એરર આવી હતી એટલે આને કીધું હતું તમે પોતાની જાતને પ્રેમ કરો પછી બીજાને પ્રેમ કરજો. અને તમારો જે લવ નામનું જે આ જે લવ જે ઇન્સ્ટોલ કર્યો છે, પ્રસ્થાપિત કર્યો છે, એ તમારા હૃદયમાં હજુ પ્રસ્થાપિત નથી થયો, એ હૃદયની બહાર છે. એટલે હવે આ પૂછે છે શું વોટ શુડ આઈ ડુ, તો કે મારે શું કરવું જોઈએ. ગ્રાહકને પૂછે છે તો મારે હવે શું કરવું જોઈએ. ગ્રાહક પૂછે છે પેલા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે કે તો હવે મારે શું કરવું જોઈએ. તો હવે આ ભાઈ જવાબ આપશે. આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સપેક્ટન્સ. હવે કે છે કે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ એમ કે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ, શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે આ શું કહેવા માંગે છે? આ સેલ્ફ અને એક્સેપ્ટન્સ એનો મતલબ એવું થાય કે તમે પોતાની જાતને સ્વીકારો. પહેલા તમે પોતાની જાતને સ્વીકારો એમ કે છે. આ ડિરેક્ટરીનો મતલબ શું થાય? ડિરેક્ટરી એટલે ફોલ્ડર. ડિરેક્ટરી એટલે શું થાય? ફોલ્ડર. હવે તમે ફોલ્ડર વિશે તો જાણતા હશો, મોબાઈલ વાપરો છો તો તમને ખબર છે અલગ અલગ ફોલ્ડરની અંદર તમે અલગ અલગ વસ્તુ તમે સાચવીને રાખો છો. તો હવે પેલી એરર આવી તો આ છોકરીએ પૂછ્યું કે હવે મારે શું કરવું. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમ કે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ, એટલે કે શું તમે આ ડિરેક્ટરી જે ફોલ્ડર છે એને શોધી શકો છો. તો કે કયું ફોલ્ડર? તો કે સેલ્ફ એક્સેપ્ટન્સ. તમે આને શોધી શકો છો. અને આ સેલ્ફ એક્સેપ્ટન્સ નો મતલબ શું થાય કે પોતાની જાતનો સ્વીકાર, અને તમે જેવા છો તેવા સ્વીકારો. તમે ખરાબ માણસ છો તો કે હા હું ખરાબ છું, આવું સ્વીકારો. તમને કઈ નથી આવડતું તો સ્વીકારો, હા મને નથી આવડતું. તમે કોઈની જોડે સારી રીતે નથી બોલી શકતા તો સ્વીકારો, હા હું નથી બોલી શકતો. તમે ભણવામાં નબળા છો તો સ્વીકારો, હા હું નબળો છું. આને કહેવાય સેલ્ફ એક્સેપ્ટ, એટલે પોતાની જાતને સ્વીકારી. તમે જેવા છો એવું સ્વીકારો. તો આ કે છે કે નામની ડિરેક્ટરી જે છે એને તમે મેળવી શકો છો. શું તમને આ ડિરેક્ટરી મળે છે? તમને આ ફોલ્ડર મળી ગયું કે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે તમે જેવા છો એને તમે સ્વીકારો એવું એક ફોલ્ડર છે તમારા હૃદયમાં, એને શોધો એમ કે છે. અને તમને કહું છું ભાઈ, તમે જેવા છો એવા પોતાની જાતનો સ્વીકાર કરો. તમે ખરાબ છો તો યસ આઈ એમ ખરાબ. તમે સારા છો, યસ આઈ એમ સારા. તમે સારું કામ, યસ આઈ એમ સારું કામ કરીને, યસ હું આ કરી. તમે સારું છો, તમે જેવા છો તેવા પોતાની જાતને સ્વીકારી લો. બસ. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે છે, હા મારી જોડે આ ફોલ્ડર છે. કયું? સેલ્ફ એક્સેપ્ટન્સ. આ ફોલ્ડર મારી જોડે છે એવું કે છે પેલી છોકરી. ચલો હવે આ શું જવાબ આપે છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે એક્સેલેન્ટ, અદ્ભુત, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આ બાબતે તમને લાભ થશે. આમાં શું લાભ? તમને લાભ થશે એવું કે છે. ચાલો પછી કસ્ટમર કહે છે થેન્ક યુ, આભાર તમારો, થેન્ક યુ. આપણે કોઈ આપણને સારું કામ કરીને આપે તો આપણે શું કહીએ? થેન્ક યુ. હા તો બસ કસ્ટમરે પેલાને થેન્ક યુ કીધું. ચલો હવે જો આ હા સરસ મજાનો ફકરો આવી રહ્યો છે. અને શું કે છે હવે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કંઈક કહે છે. શું કહે છે? એમ કહે છે યુ આર વેલકમ, યુ આર વેલકમ, યુ આર વેલકમ. આપણને કોઈ થેન્ક યુ કે તો આપણે શું કરીએ? યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. હવે એમ કે છે ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. એમ કે છે ક્લિક ફોલોવિંગ ફાઇલ્સ એટલે કે નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો. એન્ડ અને ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. ઓહો, એમ કે છે કે બકા હું કહું એટલું કર. તો કે શું કરું હું? તો કે ક્લિક કર. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ, કે હું જે ફાઇલ કહું ને એ ફાઇલ ઉપર તું ક્લિક કર. પછી એ ફાઇલને તું કોપી કર, અને કોપી કરી અને તું માય હાર્ટમાં જઈ અને એને મૂકી દે. આપણે નહીં કોપી કરીને પેસ્ટ કરતા, તમે કમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, તમે એક ગમે તેવું લખાણ હોય તો એને કોપી કરીને પેસ્ટ કરો છો. તો હવે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે હું કહું એવું કર.
ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ, આ ફાઇલ ઉપર ક્લિક કર, એન્ડ ધેન કોપી ધેમ, અને એને કોપી કર અને ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, માય હાર્ટ નામની ડિરેક્ટરી એટલે ફોલ્ડર, તો કે માય હાર્ટ નામનું જે ફોલ્ડર છે એની અંદર તું આ બધી ફાઇલોને મૂકી દે. કઈ એવી ફાઇલ છે જેને અંદર મૂકવાની છે? તો હવે વાત કરીએ તો પહેલા તો તમે એમ કે છે કે ફોરગીવ સેલ્ફ, આને કોપી કરો, પછી સેલ્ફ સ્ટીમ ને કોપી કરો, રિલાઇઝ વર્સ ને કોપી કરો, એન્ડ ગુડનેસ આને તમે પહેલા કોપી કરી અને માય હાર્ટ નામનું જે ડિરેક્ટરી એટલે ફોલ્ડર છે એમાં જઈ અને તમે મૂકી દો. આવી વાત કરે છે. હવે અહીંયા જે 4 ફોલ્ડર તમને જે કીધા છે કયા કયા એની વાત કરી છે. તો પહેલા તો ફોરગીવ સેલ્ફ એટલે શું? ફોરગીવ એટલે માફ કરવું. તમે પહેલા પોતાની જાતને માફ કરો. આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે તમે પહેલા પોતાની જાતને માફ કરો ત્યારે તમે લવ ઇન્સ્ટોલ કરી શકશો. પછી એમ કહેશે કે સેલ્ફ સ્ટીમ નો મતલબ છે ખુદ પ્રત્યે, પોતાના પ્રત્યે તમે પોતાની જાતને તમે સન્માન આપો. આપણે આપણું સન્માન, આપણે પોતાની જાતનું સન્માન ન કરીએ તો બીજા લોકો તો થોડું આપણું સન્માન કરશે. આપણે આપણી પોતાની નજરમાં તો બેસ્ટ હોવા જોઈએ ને, પછી લોકોની નજરમાં બેસ્ટ બનો. પોતે જાતે પહેલા પોતાની જાતને પ્રેમ કરતા શીખી જાઓ. એટલે આ સમજાવે છે કે ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને પહેલા માફ કરો. પછી સેલ્ફ સ્ટીમ એટલે પોતાની જાતનું સન્માન કરો. પછી ત્રીજા નંબરમાં કીધું છે રિલાઇઝ વર્થ એટલે શું થાય? પોતાની કિંમત સમજો. રિલાઇઝ અનુભવ કરો, વર્થ એટલે કિંમત, પોતાની કિંમતને તમે સમજો. એન્ડ ગુડનેસ એટલે પોતાની પાસે જે કાંઈ પણ છે બધું સારું છે, તમે સારા છો, તમે ગુડ પર્સન છો, એવી પોતાની જાતને એક આત્મવિશ્વાસ આપો. એવું કે છે કે આ બધું જો તમે માય હાર્ટમાં મૂકશો ત્યારે પછી શું થશે? તો કે લવ ઇન્સ્ટોલ થશે. આવી વાત કરે છે. ચલો આગળ જોઈએ તો શું કે છે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ. હવે આ કોન્ફ્લિક્ટિંગ એટલે શું સમજાવું છું, 2 મિનિટ. ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એન્ડ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ. હવે આ એમ કે છે કે તમે જે છે આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમ ઉપર આ તમારી જે સિસ્ટમ છે એ ઓવરરાઇટ કરશે. કોને? એ દોષમુક્ત પ્રોગ્રામને ભેળવી દેશે, પુનઃલખાણ કરી દેશે અને દોષમુક્ત પ્રોગ્રામને ભેળવી દેશે. કેવી રીતે સમજાવું છું, સાંભળજો. આ કોન્ફ્લિક્ટિંગ નો મતલબ એવો થશે કે પરેશાન કરતી ફાઇલને. એમ કે છે કે તમે આ બધી ફાઇલને કોપી પેસ્ટ કરશો એટલે તમારી જે સિસ્ટમ છે, એ કીધું છે સિસ્ટમ એટલે પ્રક્રિયા. તમારી જે સિસ્ટમ છે એ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ એટલે કે તમારી જે સિસ્ટમ છે એ તમને જે પરેશાન કરતી જે ફાઇલ છે એના ઉપર શું કરશે? ઓવરરાઇટ એટલે પુનઃલખાણ કરશે. પેચિંગ નો મતલબ થશે મેળવશે અથવા તો દોષમુક્ત કરશે. તો દોષમુક્ત પ્રોગ્રામને, આ દોષમુક્ત પ્રોગ્રામને, ફોલ્ટી નો મતલબ થશે દોષમુક્ત પ્રોગ્રામને શું કરે છે? એની સાથે ભેળવી દેશે. એટલે તમે ચિંતા કરશો નહીં, મેં કીધું એટલું તમે કરી નાખો. ચલો પછી આગળ વાત કરે છે કે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. હવે એમ કે છે કે ઓલ્સો એટલે તમારે જરૂર છે શેની? ડિલીટ કરવાની. શેને ડિલીટ કરવાની? ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ, તમારે જરૂર છે ડિલીટ કરવાની. પણ કોને ડિલીટ કરવાની? તો કે સેલ્ફ ક્રિટિકને ડિલીટ કરવાની તમારે જરૂર છે. હવે આ સેલ્ફ ક્રિટિક નો મતલબ શું થાય? તો સેલ્ફ ક્રિટિક નો મતલબ એવું થાય છે કે પોતાના પ્રત્યેની નેગેટિવિટી. તમે જુઓ છો ઘણા લોકો એવા છે જે પોતાની જાતે બસ પોતાની જાતને નેગેટિવ જ રાખે છે હંમેશા. ક્યારેય પોતાની જાતે તેઓ પોઝિટિવ થતા નથી. હંમેશા પોતાની જાતને નેગેટિવ જ ફીલ કરે છે. હું આવો છું, હું આવો છું, હું તેવો છું, હું નકામો છું, હું નકામી છું, મારાથી આ નથી થતું, હું આ નથી કરતી. જે લોકો સુસાઇડ કરે છે, જે લોકો આત્મહત્યા કરે છે, એ લોકો કેવા હોય છે? એ લોકો સેલ્ફ ક્રિટિક હોય છે. કેમ? પોતાની જાતને તેઓ ઓછું માને છે કે હું આવો છું, હું આવો છું. પછી એવું વિચારતા અંતે શું કરે છે? મરી જાય છે. એટલે એમ કે છે પેલો ભાઈ કે તમારે ડિલીટ કરવાની જરૂર છે. શું ડિલીટ કરવાની જરૂર છે? તો કે સેલ્ફ ક્રિટિકને તમારે ડિલીટ કરવાની જરૂર છે. પછી એમ કે છે કે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક, તમારે સેલ્ફ ક્રિટિકને ડિલીટ કરવાની જરૂર છે. પછી કે છે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ,
તમામ ફાઇલ્સમાંથી, એમ કે છે કે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, એટલે બધી તમારી જે ફાઇલો છે એમાંથી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન afterwards to make sure it is completely gone and never comes back. હવે એમ કે છે કે તમે આને ડિલીટ કરી દો. તમામ ફાઇલ તમારી ખાલી થઈ ગયા પછી હવે પરત આવે તેમ નથી, ફરીથી આવશે તેમ નથી. કીધું છે ને અહીંયા કે નેવર કમ બેક, ફરીથી નહીં આવે. અહીંયા જે બધી તમારી ફાઇલો ડિલીટ થઈ ગઈ છે એ હવે પાછી, જો કીધું છે ને ઇટ કમ્પ્લીટલી ગોન, તે હવે પાછી નહીં આવે. રિસાયકલ બિન શું કરવાનું છે? એકદમ ખાલી કરવાનું છે. આ બધી જે ફાઇલો છે, આ અહીંયા કીધું છે ને આ સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે એને તમે ડિલીટ કરી નાખો. અને તમારા જે બધી ડિરેક્ટરી જેટલી પણ ફાઇલો છે એ બધી ફાઇલોને હવે શું કરો તો કે એમ્પ્ટી ખાલી કરી નાખો. રિસાયકલ બિનમાંથી પણ તે પાછી આવી જોઈએ નહીં. એટલે આખું રિસાયકલ બિનને ખાલી કરવાની વાત કરે છે. ચલો આનું ગુજરાતી નીચે આપેલું છે, જોઈ લઈએ. ગ્રાહક સેવા પ્રતિનિધિ એમ કે છે કે સ્વાગત છે, એટલે કે યુઆર વેલકમ કીધું હતું ને એમને. નીચેની ફાઇલ પર ક્લિક કરો અને તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો. અહીંયા કીધું હતું ને એને ઉપર જો કે શું કીધું છે? યુઆર વેલકમ એટલે તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, એટલે કે હું કહું એ ફાઇલ ઉપર તમે ક્લિક કરો અને એને માય હાર્ટ નામના ફોલ્ડરમાં લાવો. એટલે એનું ગુજરાતી અહીંયા આપ્યું છે, જો કે નીચેની ફાઇલ પર ક્લિક કરો અને તેમને માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો. કઈ કઈ ફાઇલો છે? ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિલાઇઝ વર્થ અને ગુડનેસ. આ બધાને કોપી કરીને પેસ્ટ કરો. પછી કે છે કે અસંગત ફાઇલ્સ ઉપર પુનઃ લખાણ કરશે. આજે જરૂર નથી એવી ફાઇલ ઉપર પુનઃ લખાણ થઈ જશે અને દોષ મુક્ત પ્રોગ્રામિંગને ભેળવી દેશે. જે દોષ મુક્ત પ્રોગ્રામ છે એને બધાને શું કરશે? ભેળવી દેશે. અને વિશેષમાં બધી જ ડિરેક્ટરીઝમાંથી તમારો સેલ્ફ ક્રિટિક ડિલીટ કરવાની જરૂર છે. તમારો પોતાના પ્રત્યે જે નેગેટિવિટી છે ને એને તમે પહેલા ડિલીટ કરી નાખો. પછીથી તમારા તમામ ફોલ્ડર શું થઈ જશે? ખાલી થઈ ગયા હશે અને હવે પરત આવે તેમ નથી. હવે રિસાયકલ બિનમાંથી પાછું નહીં આવે. આ બાબતની ખાતરી કરી લઈ. રિસાયકલ બિન ખાલી કરી દેવાનું છે. રિસાયકલ બિનને તમારે પૂરેપૂરું શું કરવાનું છે? ખાલી કરવાનું છે. કોઈ ફાઇલ પાછી આવી જોઈએ નહીં. આવું સમજાવે છે. ચલો ટોપિકમાં આગળ વધીએ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઘરે બેઠા સૌથી શ્રેષ્ઠ અને સારું અને બેસ્ટ પરિણામ લાવવા માંગે છે, તો તમારા માટે વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે રામબાણ ટોપર બેચ 2027. અને આ જે આપણી બેચ છે એ સ્પેશિયલ ફોર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 12 આર્ટ્સના ટોટલ 8 સબ્જેક્ટની આપણે વાત કરીએ તો ધોરણ 12 આર્ટ્સના અભ્યાસમાં આવતા 8 વિષય એવા તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. આ 8 વિષય તમને એક જ પ્લેટફોર્મ એટલે કે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર મળી જવાના છે. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. અને આ 8 વિષય છે એમાંથી તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ અને ભૂગોળ આ 4 વિષય તમને ડેલી લાઈવ સેશનમાં ભણાવવામાં આવશે. અને બાકીના આ જે 3 સબ્જેક્ટ છે એ રેકોર્ડેડ વિડીયોમાં તમને મળી જશે. અને ગુજરાતી છે એ તમને દર રવિવારે લાઈવ સેશનમાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. લાઈવ સેશનમાં ભણવાની મજા જ કંઈક અલગ છે. તો તમારે જો ઘરે બેઠા લાઈવ સેશનની અંદર આ દરેક વિષયોને ભણવા છે તો તમે આપણા એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લો અને રજીસ્ટર કરી લો અને પેમેન્ટ કરીને ભણવાનું ચાલુ કરી દો. હવે આ જે 8 વિષય છે એની 1 વર્ષની ફી નોર્મલ માત્ર 4,999 રૂપિયા છે. 4,999 રૂપિયામાં તમને 8 સબ્જેક્ટ મળી જાય છે, એ પણ લાઈવ સેશનમાં. અને ઘરે બેઠા તમે સારી રીતે તૈયારી કરી શકો છો. તો રાહ કોની જો છો? ફટાફટ તમે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આર્યન ક્લાસીસના એપ્લિકેશનની લિંક આપું છું. ફટાફટ તમે આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, રજીસ્ટર કરી લો અને ભણવાનું ચાલુ કરી દો. તેમ છતાં તમને કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ક્વેરી છે, કોઈ નથી ખબર પડતી તો તમારે મને અહીંયા તમને જે નંબર આપેલો છે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. ચાલો ટોપિકમાં પાછા આવી જઈએ છીએ, શરૂઆત કરીએ છીએ. ચલો પછી આગળ વાત કરીએ તો શું કે છે? ચલો કસ્ટમર એવું કહે છે કે ગોટ ઇટ, સમજાયું. ગોટ ઇટ એટલે સમજાયું. હે, અરે, માય હાર્ટ, મારું હૃદય, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ, એટલે કે
સમજાયું. અરે મારું હાર્ટ એટલે હૃદય તો ખરેખર તદ્દન નવી ફાઇલથી ભરાઈ ગયું. જો ગોટ ઇટ એટલે સમજાયું, હે એટલે અરે, માય હાર્ટ એટલે મારું હૃદય, ઇઝ ફિલિંગ એટલે જો આ FEEL ફીલ એટલે શું થાય? અનુભવ કરવું. અને અહીંયા FILL ફીલ એટલે ભરવું અથવા ભરાઈ જવું. ફીલ એટલે ભરવું. એમ કે છે કે મારું હૃદય ફિલિંગ એટલે ભરાઈ રહ્યું છે. ફિલિંગ એટલે ભરાઈ રહ્યું છે. ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ એટલે કે મારું જે હૃદય છે એ નવી ફાઇલથી ભરાઈ રહ્યું છે. પછી કે છે કે સ્માઇલ MPG ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. હવે કે છે કે મારું જે મોનિટર છે, જો કે અહીંયા સ્માઇલ MPG ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ એટલે કે મારા મોનિટર ઉપર પ્લેઇંગ એટલે ચાલી રહ્યું છે. શું? સ્માઇલ. શું ચાલી રહ્યું છે? સ્માઇલ MPG ચાલી રહ્યું છે એવું કહે છે. પછી કે છે કે and it so that warmth, peace and contentment are copying themselves over my heart. આ એવું કે છે કે મારું જે હૃદય છે ને એ મારા મોનિટર ઉપર સ્માઇલ આવી રહી છે. મારું હૃદય નવી ફાઇલથી ભરાઈ રહ્યું છે અને તે કહે છે કે આ દર્શાવે છે કે મારા હાર્ટમાં શું કે છે? વાર્મથ, પીસ. વાર્મથ એટલે હોમ. વાર્મથ એટલે શું થાય? હોમ. આપણે આપણા મમ્મીને પ્રેમ કરતા હોય, મમ્મીને કોઈ પણ તકલીફ હોય, પ્રોબ્લેમ હોય તો આપણે કોના ખોળામાં માથું રાખીને ઊંઘીએ? આપણી મમ્મીના. કેમ? કારણ કે મમ્મીનો પ્રેમ જ એવો છે. ભગવાન ઘરે ઘરે જઈ શકતા નથી એટલે તો મમ્મી બનાવી છે. તો મમ્મીને ખોળામાં માથું રાખીને સૂઈ જઈએ ને તો આપણું દુઃખ, દર્દ, ટેન્શન આપણે ભૂલી જઈએ. એટલે આપણને કોકની તો હૂંફ હોવી જોઈએ ને. ઘણા મિત્રો એવા હોય છે કે જેમની જોડે જઈને બેસીએ ને તો એ એટલું બોલે ને ખાલી, શું ટેન્શન છે? ચિંતા ના કર લે ગાંડા, હું બેઠો છું, તારો ભાઈબંધ જીવે છે. કોક આવું બોલે ને તો આપણી અંદર હિંમત આવી જાય. તો બસ આને કહેવાય હૂંફ. શું કહેવાય? હૂંફ. વાર્મથ એટલે હૂંફ કહેવાય. પછી પીસ. પીસ એટલે શાંતિ. પીસ એટલે શું થશે? શાંતિ. અને પછી કીધું છે કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. કે મારા હૃદયની અંદર શું છે? મારા હૃદયમાં હૂંફ એટલે વાર્મથ, પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ આર કોપિંગ આ બધાની કોપી થઈ રહી છે. ધેમ સેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ આ બધાની જાતે મારા હૃદયમાં નકલ થઈ રહી છે. જો એની અંદર જે ખરાબ વસ્તુ હતું એ બધું આને ડિલીટ કરાવી દીધું છે અને જે સારી વસ્તુ હતું એ બધી આના હૃદયમાં આને ઇન્સ્ટોલ કરાવી છે. એટલે આ બધી વસ્તુ કે મારા હૃદયમાં જાતે નકલ થઈ રહી છે. આમાંથી કોઈ પ્રશ્નો પૂછાતા નથી એટલે વાંધો નહીં. હવે કે છે જો હાલ મારા મોનિટર પર સ્માઇલ MPG ચાલી રહ્યો છે અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ, વાર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ તેમની જાતે નકલ થઈ રહે છે. કે આ બધું મારા હૃદયમાં જાતે નકલ થઈ રહ્યું છે. આવું છોકરી બોલે છે. ચલો પછી આગળ વાત કરીએ તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. હવે એમ કે છે કે તો પછી લવ પ્રસ્થાપિત. જો ધેન લવ તો પછી લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય છે. કે હવે તમારી અંદર લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. એટલે એમ કે છે કે હવેથી તમારે તેને સાંભળવાનો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. કે હવે તમારે એને સાંભળવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. કે હું જાઉં એ પહેલા બીજી એક વાત. વન મોર થિંગ બિફોર આઈ ગો એટલે કે હું જાઉં એ પહેલા એક વાત સાંભળો. એટલે ગ્રાહક કહે છે, કસ્ટમર કહે છે. કસ્ટમર યસ. ગ્રાહક હા તો બોલો શું કેવું છે ભાઈ? તો હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? જો તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. ધીસ ઇઝ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ઓફ યોર એક્ઝામ. 2025માં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. લવ ઇઝ ફ્રીવેર ટ્રુ ફોલ્સમાં તમને પૂછાય. ટ્રુ ફોલ્સમાં લવ ઇઝ ફ્રીવેર તો જવાબ આવશે સાચું. એમ કે લવ ઇઝ નોટ ફ્રીવેર તો જવાબ આવશે ખોટું, ફોલ્સ.
લવ કેવો છે? ફ્રી છે, નિઃશુલ્ક છે. લવ એ નિઃશુલ્ક ચીજ છે, એના કોઈ પૈસા થતા નથી. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ટ્રુ ફોલ્સમાં, લવ ઇઝ ફ્રી. લવ કેવો છે? એ નિઃશુલ્ક છે. જો ગ્રાહક સેવા પ્રતિનિધિ, લવ એ નિઃશુલ્ક ચીજ છે. એટલે કે છે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. એમ કે છે કે નિશ્ચિત કરી લો કે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો. એમ કે છે કે તમે નક્કી કરી લો કે આ જે લવ છે એના વિવિધ જે સ્વરૂપો છે તમે જેને મળો એને તમે આપશો, એવું કે છે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. હવે આગળ એમ કે છે કે તમે આ બધાને આ જેને મળો એના સ્વરૂપો તમે એને આપશો તો ખરા, પણ તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે અને તે લોકો તેને ખરેખર કેટલાક શુદ્ધ સ્વરૂપો પરત કરશે. આવું કે છે કે આ તમારે યાદ રાખવાનું છે કે તમે જેને પણ મળો, જેને પણ જાઓ તેની જોડે તમે આના વિવિધ સ્વરૂપો તમે એને આપશો અને બદલામાં તે અન્ય લોકોને વેચશે અને તે લોકો ખરેખર કેટલાક શુદ્ધ સ્વરૂપો તેમને પરત કરશે. આવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે. એટલે કઈ કામનું નથી વધારે. ચલો પછી આગળ કસ્ટમર કહે છે આઈ વિલ, હું જરૂર કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારો ખૂબ ખૂબ આભાર તમારી મદદ માટે. તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર, આવું કહે છે ગ્રાહક. હું જરૂરથી કહીશ, તમારી મદદ માટે તમારો આભાર, આવું કહે છે. ચલો ચેપ્ટરને અહીંયા હું પૂરું કરું છું. જો જેટલું કામનું હતું, જેમાંથી ટ્રુ ફોલ્સ કે જેમાંથી પ્રશ્નો પૂછાતા હતા એ મેં તમને સમજાવી દીધું છે. જેટલું ભણાવ્યું છે મસ્ત ભણાવ્યું છે. એક વાર બે વખત વિડીયો જોઈ લેશો તો આવડી જશે. કારણ કે ઇંગ્લિશની અંદર સૌથી વધારે આપણા માર્ક્સ કટ થાય છે. એ ના થવા દેવું હોય તો વિડીયોને એક બે વાર રિવાઇઝ કરી અને જોઈ લેજો. ઓકે, ચલો વિડીયોને એ રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અને ભણતા રહેજો.